હેલો મિત્રો, આ છે મારું ગામ કુંભણ. આ છે અમારા મોહન દાદાનું ઘર. ગામ કુંભણમાં મોહન દાદાનું ઘર 2 એકરમાં આવેલું મોહન દાદાનું ઘર છે. એન્ટ્રી ગેટ એક નાનો અને એક મોટો 2 ગેટ છે. જય માં ચામુંડમાં. વિશાળ ફળ ફ્રૂટના ઝાડવાઓથી ભરેલું આ ગાર્ડન છે, જે અમારા મોટા ભાઈ હર્ષદભાઈની મહેનતથી બનાવેલું છે આ આખું ગાર્ડન. આ મારું ઘર છે. એમાં અમારા ગામના ખટા દાદા અને માડી રહે છે, જે અમારું ઘર સાચવે છે અને પોતે રહે છે. ચા બનાવી છે માડીએ. પેલા ગરમા ગરમ માડીની ચા પી લઈ છે. ચૂલાની ચા બનાવી છે માડીએ, પ્યોર દૂધમાં. પીધી દાદા ચા? પીધી દાદા? હા. દૂધ લેવાય, દૂધની બાટલી. કોણ નગરા દૂધનો સાપ લેવા? હા, દાદા કરી પેટતું તારે. ખાઈ દેજો. 500 બનાવી નાખજો. 500 વાગે અમે નહીં ભાઈ. ખાઈ દેજો તમે. કાલે જાનમાં જવાનું છે. આ અમારું ઘર છે, કિચન. ત્યારે બધે તાળા મારેલા છે, કોઈ છે નહીં, એટલા માટે સાફ સફાઈ કરવાવાળી બાયુ હારે નથી આવેલી. એટલે અમારું એકદમ પ્રીમિયમ લક્ઝરી બાથટબ વિથ બાથટબ બાથરૂમ છે. આ મંદિર રૂમ છે અમારો. અને ત્યાં 2 બેડરૂમ છે. બહુ મોટા બેડરૂમ છે. ચાવી છે પણ અત્યારે ખોલ્યું નથી. ઝાડા છે બહુ મોટા, એટલે અંદર. આ ખટા દાદાનું ઘર છે. અહીંયા ખટા દાદા અહીંયા રહે છે. આ ભઠ્ઠા ઉપર જ ગરમા ગરમ ચા પાણી રસોઈ તાજું બનાવીને ખવડાવે છે. આ અમારો ફળ ફ્રૂટથી ભરેલો બગીચો છે, જે સિઝન પ્રમાણે બધા અલગ અલગ ફળ ફ્રૂટ શાકભાજીનો ફૂલ જ આનંદ અને લાભ ઉઠાવીએ છીએ અમે. ત્રણ ચાર આંબા છે, દાડમડી છે, અંજીરનું ઝાડવું છે, ચેતુર છે, જમરૂક છે. કોઈ વસ્તુ બાકી નથી અહીંયા. આ અમારું એકદમ પ્રીમિયમ લક્ઝરી ટેરેસ છે. સાથી તમે તમામ પ્રકારના ગામના મસ્ત લોકેશનનો આનંદ ઉઠાવી શકો છો. આ ફૂલ 1 એકરમાં અમારું મોટું ઘર બનેલું છે, ને એક્સ્ટ્રા 4-5 રૂમ બને એવું પણ અહીંયા લક્ઝરી પતરાવાળો શેડ છે. આ અમારું કુંભણ ગામ છે.
આ બગીચો એકદમ અલગ જ નજારો છે ઉપરથી. બધા વૃક્ષોની ઉંમર એક જ વર્ષ છે, 1 થી 1.5 વર્ષ. 2-4 વર્ષમાં અમે ઉપર ચડીને રમી શકીએ એટલા મોટા ઝાડવાઓ થઈ જશે. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અમારી વાડી તમને બતાવું. ચલો, જય માતાજી.